કેમ છો મિત્રો? મજામાં? મારા નવમીન લુકમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ને આજે તો બનાવવાના હતા ઇડલી સાંભાર, એટલે સવારમાં દાળ ને ચોખા બે પલાળી દીધા, 6-7 કલાક માટે પલાળી દીધા હતા. અને પછી 6-7 કલાક પછી જોયું તો સરસ મજાના ચોખા અને દાળ પલળીને થઈ ગયા હતા તૈયાર. ને પછી આપણે એને કરવાના હતા ક્રશ. દાળ અને ચોખા સરસ મજાના પલળી ગયા હતા અને પછી આપણે એને કરવાનું હતું ક્રશ. એટલે પહેલાં તો એક બાઉલમાં કાઢ્યું, બધું સરસ મજાનું મિક્સ કરીને પછી આપણે એને ક્રશ કરવાનું હતું. એટલે પછી આપણે મિક્સર લઈ લીધું અને પછી જો બધું સરસ મજાનું ક્રશ કરી નાખ્યું. પછી ક્રશ કરીને આપણે પછી એને આથો આવવા માટે થોડી વાર રાખી દેવાનું હતું, 6-7 કલાક માટે. એટલે એક બાઉલમાં પછી બધું કાઢ્યું ને એમાં દહીં નાખ્યું. દહીં નાખીને પછી આપણે સરસ મજાનું બધું મિક્સ કરી નાખ્યું અને પછી આપણે એને રાખી દેવાનું હતું 6-7 કલાક માટે આથો આવવા માટે. અને પછી આપણે એને ઢાંકીને રાખી દીધું હતું. સાંજના થાવા આવ્યા 6 એટલે આપણે સાંભારની તૈયારી કરી. દાળ ધોઈ અને સરસમાં ડુંગળીને ટમેટું બધું નાખીને બાફવા મૂકી દીધી હતી દાળ. મૂકીને પછી જોયું તો સરસ મજાનું આપણું ખીરું બની થઈ ગયું તૈયાર. પછી મીઠું નાખ્યું અને ઈનું નાખી ને પછી સરસ મજાની બધી પ્લેટ ભરીને આપણે ઇડલીને મૂકી દેવાની હતી સ્ટીમ થવા માટે. એક બાજુ ઇડલી સ્ટીમ થવા માટે મૂકીને બાજુમાં સરસ મજાની દાળ બફાઈને થઈ ગઈ હતી તૈયાર. ને પછી આપણે સાંભાર વઘારવાની તૈયારી. તેલ ગરમ કરવા મૂકી, એમાં રાઈ નાખી, જીરું નાખી, લીમડું નાખીને તમાલપત્ર નાખ્યું, એક મરચું નાખીને સરસ મજાનો પછી આપણે વઘાર કર્યો. સાંભારનો વઘાર કર્યો ત્યાં જ બાજુમાં સરસ મજાની ઇડલી બનીને થઈ ગઈ હતી તૈયાર. એક બાજુ ઇડલી બનીને બીજી બાજુ સરસ મજાનો સાંભાર બની ગયો. કેવું બન્યું છે કોમેન્ટ કરજો. અને પછી બધી રસોઈ બનાવવા બેસી ગયા જમવા. વિડીયો ગમે તો લાઈક કરજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.